સાહેબને મસાજ કરવાનું મશીન લેવું, એમાંય ધ્રુજારી આવવી જોઈએ. કચકચ કર્યા કરશે, આ અહીંયા પડ્યું ને ઓલું આ પડ્યું ને મારી હાકુ કરતા આ હાકુ વધી જાય. નાનું પેલું છે ને મોટું તો પેલું. કઈરા કર્મનો ખેલ તો અહીંયા ભોગવવા જ પડે. બાજુ શું બિચારાનું હાલે? હું ખાવ પીને મજા કરું. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સોમનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે તારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની. ચાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે. માતાજીના દીવાબત્તી પૂજા થઈ ગયા, સાહેબને બાને ચા નાસ્તો થઈ ગયો છે અને ટાઈમ થયો છે 9:20 નો. અને આપણે એક નવા બ્લોગની શરૂઆત કરી છે. સાહેબ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બાયન સાહેબે અત્યારમાં છે ને ઘરમાં દીવાળી મૂકી છે, હળગાવીને પછી એક આમ બહાર વયું ગયું ને એક આ સોફે છાનું નું બેહી ગયું. જો અત્યારમાં એક પાર્સલ આવ્યું ને, જો પાર્સલ લઈને અત્યારમાં રામાયણ કરી મારી બા. હું બોલ્યા? મને ન ખબર પડે લે બોલીને પાછા કે મને ન ખબર પડે. બા કે તું તો કહેતી હતી કે હું તો 500 રૂપિયાના જ પાર્સલ મગાવું, કે તારા તો રોજ ને રોજ પાર્સલ આવે, કે હું આ 500 ના જ આવે કે બોલો. રિટર્ન દેવાનું હોય, એની કિંમત શું હોય ઈ કઈ જાણવાનું નહીં. મારે નહીં, તમારે આમાં વસ્તુ કેની છે? ધારાની. મારી તો એક કે બે જ વસ્તુ આવી, બાકી બધી ધારા હાટું જ મગાવ્યું. આ તમારે ગગા હાટું મગાવ્યું. મારા હાટું હું મગવું છે યાગડી કહું. અને સાહેબ ને એક નવું મશીન લેવું છે. કયું મશીન લેવું? હાથ પગમાં ધ્રુજારી આવે એવું. સાહેબ ને મસાજ કરવાનું મશીન લેવું, એમાંય ધ્રુજારી આવવી જોઈએ. આગળ મરચાની ધુવાડી કરું ને પછી આમાં ટીવીમાં ડાકલા ફૂલ મૂકું, ધ્રુજારી હું ન આવે? વગર મશીન આગળ જાઉં, ધ્રુજારી. બારે વાર છૂટા છે, કા બારે ધ્રુજારી આવે ને કા તમને આવે. એવા દેખનો તો આવે. ખરેખર છે ને, રસોડામાં જે વ્યક્તિએ જે ટોપડીનું નામ ટપેલી રાખી ને, એ ટપેલી જ હોય. તપેલી જોઈ. એનું નામ કેવું નામ પાડ્યું? ટપેલી. એ ટપેલી જ હોય. એ અત્યારે ફેશન નું નામ છે. નહીતર આપણે કહીએ ને તો આપણા કઈ કે શું કહેતા? ટોપડી, પાટીઓ, કુકર એમ જ કહેતા. તપેલી અત્યારે કે બુકમાં લખાઈને આવે તપેલી, નહીતર ટોપડી જ કહેતા ને. નાની હોય ને ટોપડી, મોટું હોય ને ટોપિયું. અત્યારે હું નાનું તપેલું ને મોટું તપેલું. આ નાનું તપેલું છે ને મોટું તપેલું. આજે છે અષ્ટમી. ગરબા થઈ ગયા. અત્યારે હવન ચાલુ છે, બીડું અમવાનું ચાલુ. 4-4:30 વાગ્યાનો છે બીડાનો કાર્યક્રમ. તો આજે છે અષ્ટમી, તો આજે અમારા માતાજીના નિવેદન કરવાના છે. તો બપોરની રસોઈ બનાવી પછી નિરાતે છે ને નિવેદનું રાંધીશ. પછી વાઘેશ્વરી મંદિરે દર્શન કરવા જાઉં, હવનના માતાજીના દર્શન કરીને પછી આવી અને નિવેદ જાશું. કાશે એટલે ભાર માંથી ઉતરી જાય. નિવેદ કરવાનો એક મગજમાં ટેન્શન રહે, એવું બધું છે. તો સારું, હાલો તમારે માતાજીના નિવેદ કે દિવસો હોય? લગભગ તો બધા આજે જોઈએ, આઠમના. ઘણીને મા મહિનાની આઠમ ના હોય, ઘણાઈને નહીં, આપણે જ હોય. આપણે વર્ષમાં 3 વાર નિવેદ થાય છે. મોટા નિવેદ તો આમાં થાય ને. હા, મોટા નિવેદ આ કહેવાય. તો સારું, હાલો હવે આ વાત ઉપર તમારે કઈ કહેવાનું છે? મારે કાંઈ નથી કહેવું. ટપેલી એટલે ટપેલી જ હોય. એક કેસર ચડશે ને એ આખો દી અમારે હાલશે ને. એમાં આજ તો સાહેબ બપોર લગી ઘેરે જ છે, લોહી પીવાના છે. આજે દુકાન બંધ છે, કેમ કે અમારા બજારમાં એક મરણ થઈ ગયું છે, એટલે અમારો અડધો દિવસ દુકાન બંધ. એટલે સાહેબ છે ને આજે જો આ સમાચાર ને ગીત ને ભજન ને ચાલુ રહે ટીવીમાં, અને કચકચ કર્યા કરશે. આ અહીંયા પડ્યું ને ઓલું આ પડ્યું ને મારી હાકુ કરતા આ હાકુ વધી જાય. છત્રી 3 દી થયા જો ટીપાઈ ઉપર. આથી ભલે ને પડી 3 દી થી વરસાદ આવે ને, આપણે બાર હોય તો આ લઈને આયલા જોયું ને. બસ એટલે આ કચકચ ચાલુ રહે. પણ આજે મેં 2-4 કામ પોતી રાખ્યા છે. હાલો આગળ છે ને મારે પોતા કરવાનું બાકી છે. પોતા થઈ ગઈ ને
વાસણ તો મમતાબેન ઉટકો આપવાના છે, વાસણ ઉટકાઈ જાય પોતા થઈ જાય ને પછી આગલી સાઈડને કામ આપી દો, પછી ક્યાં જાય? આજ તો કઈ દુકાને જઈને બેહાય એમ નથી. ઘંટી શકતી હતી. હા ઈ જ દેવાનું છે કામ, ઘંટી સાફ કરવાની. હા, હો, આ હપે- ભૂલી ગયા, પણ હપે- બોલવાનું નહોતું બા. હપેલા હે. હા, હપેલા કયો, તપેલા કયો તો હપેલા તો હોય જ ને. હું કીધું મેં નાની તપેલી ને મોટી તપેલી તો એ હપેલી જ હોય, સમજી ગયા? એટલે ખબર પડી ગઈ શું કામ છે ઈ. તો હાલો ઊભા થઈ જાઓ પ્રેમથી. મોટી ટપેલી છે ને ઈ નાની છે ને નાની ટપેલી છે ને મોટી ટોપ છે, મોટો ટોપ તો પેલા બોલતા શીખો. ડાયરેક્ટ બોલ જ મારવાનો. હા, નામ કેવું ટોપ. હાલો તો દિવસની શરૂઆત તો કંઈક આવી સરસ મજાની હસી મજાકથી થઈ છે. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. તમારે બધાને શું કહેવાનું છે એક પણ કહેજો કમેન્ટમાં. અને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરો ને ઘંટી સાફ કરવા આવો. શેર કરો, સબસ્ક્રાઇબ કરો ને સરસ મજાનો કમેન્ટ કરો. ને લોટ દતા રહેજો. હા, તમારે નો દરવો હોય ને તો આ મોકલાવી દેજો. સાહેબ દઈના દર્દી આજે અડધો દિવસ રજા જ છે એટલે એને શીખાઈ જાય. બે વાર ઘંટી સાફ કરતા તો આવડી ગયો, દઈના દર્તા શીખવું જોઈએ ને. મારે તો કામ ખાલી આવે સાહેબ. ઓલું શું કહેવાય, ઓલું હવાનું શું કહેવાય, ઈ ઓલું વકર મશીન માં ઈ માર આ દેવાય. યાર ફુવારો માર દે એટલે ઘંટી સાફ. 75% તો મેં ઘંટી સાફ કરી દીધી હોય. ખાલી ખૂણે ખાંચકે રહી ગયું હોય ને તો એ મશીન થી ફુવારો માર દે ને, વેક્યુમ કહેવાય કે શું કહેવાય જે કહેવાય ઈ. એટલે ઘંટી સાફ થઈ જાય એટલે કઈ ટેન્શન. બસ એના હાટું થઈને ઘંટી મારી 2 દી 3 દી પડી એવું છે બધું. હાલ હાલો હવે મારે પોતા કરવાના છે, પોતા કરી લઈએ પછી મળીએ. આ તમારી ગરમીના પ્રતાપે જ આ વરસાદ જાતો નથી. 3 દીથી છોકરીઓના નોરતા બગાડે છે. છેલ્લે મને એવું લાગે ઇનામ લેવા જવાનું રહે. આમાં તો કાંઈ નહોતું. એમાં એવું થયું હતું કે આંબાલાલે છે ને મોટી અગાહી કરી હતી. એમાં આંબાલાલે અગાહી તો કરી હતી, પછી વાક વળી ગયો, અહીં જુનાગઢ જિલ્લામાં આવી ગયું. નહીંતર કેમનું જવાનું? નકર જવાનું હતું અમદાવાદ. અમદાવાદ રહી ગયું સાઈડમાં. હા. જુનાગઢ, હા? એ રસ્તો ભૂલી ગયો. સાહેબ પ્રાઇવેટ ગરબીમાં કેવડી નુકસાની થઈ છે. જાજી બધી એમાં જેની સ્ટોલ રાખેલા છે એને નુકસાની જોરદાર રહી છે. એટલે રસ્તો ભૂલી ગયો, બીજું કઈ નથી. એમાં રસ્તો બતાવો હરખો રસ્તો. આ વરસાદમાં કેવું થાય 50% ને ફાયદો છે ને 50% નુકસાની છે એવું છે. એમાં જેને આગળની જે ઉનાળા બોલમાં માંડવી વાવેલી છે ને એને નુકસાની છે. ને જે વાહે માંડવી વાવેલી છે ને એ દિવાળી પછી ઉપર એને પાણી પાવા મળી ગયા એવું છે બધું. જો અમે ભલે જમીન વાળા નથી, ખેડૂત નથી, પણ જાણકારી બધી રાખે કેમ કે કાઈ એની આરે તો હા. એમાં શું છે કે જે આગળની માંડવી વાવેલી છે ને એના રૂપિયા હવે આવશે ઘઉંમાં. બહુ ને અઠાણની વાવેલી છે એના એ દિવાળી પછી આવી જાય. કેમ કે સાઈડનો બધો ભાગ હોય ને. મારે પેલા વાવે એમાંય ભાગ, પછી વાવે એમાંય ભાગ. પછી હવે એમાં તો થોડોક જ ભાગ હોય, 25%. પેલામાં 50% હોય ભાગ. હા. સાઈડને તો બધોય ભાગ હોય. આ અંધારે ને લોહી ઉકાળા છે. સમજાયું? જે હમણાં ઘંટી સાફ કરવા આપી દે. હું ઈશારા હું થાય? એ તો કાંઈ નથી. એક ઈશારો કર્યો બાઈએ, બે હાથ જોડીને. લઈને નહીં, મેં કાંઈ- ઈશારો તો કર્યો જ છે. એ મેં ભાગ્યની કીધું ને એટલે મને ક્યાં કાઢી તમે બોલો માં છે. મેં એને ખાલી એટલું કીધું, મેં કીધું આ હે ને લોહી ઉકાળા છે. આગળ જગ્યા મેં કીધું ઘંટી સાફ કરવા દઈ દે. નકર બગડી જાય. તા તું બરાબર બોલી. છે ને કે નહીં, ગમે તે તમે વાત કરી લીધી. જો ઈ ભાઈ દાંત કાઢે એટલે પાકું જ હોય. પછી ભાઈ હાથ જોડ્યા ને આમ મોઢું કર્યું. એમને માઇક ચાલુ જ છે, વિડીયોમાં તારું આવી ગયું છે. સાંભળી લેજે તું તારે. વિદ્યામાં આવી જાય બસ. સમજાય તમે વિડીયોમાં આવી જાવ. આ સારું છે, આ વિડીયો છે ને પ્રૂફ રહે છે. પાપ તારો પકાર જડે માજન પછી કઈરા કર્મનો ખેલ તો અહીંયા ભોગવવા જ પડે. નાની છોકરી હોય ને એને નવ દુર્ગા કહેવામાં આવે. પછી મોટી થાય, ભણે, પછી સાસરે જાય, પછી એ પતિના કર્મો ઉપરથી દેવી કી ઉત્પન્ન થાય ને એ નક્કી એના કર્મો ઉપર થાય. હા. પતિના હવે કર્મ ઉપરથી કે હા, મારા કર્મો ઉપરથી. મારા કર્મો કઈ સારા હશે ને તો લક્ષ્મીજી ઉત્પન્ન થાય, ને કર્મો થોડાક નબળા હોય ને તો મહાકાલી ઉત્પન્ન થાય. આ મહાકાલી છે. આપણા કઈરા કર્મોનો ઘેલ ભોગવવા જ પડે. એટલે ભગવાન કે તમારા કરેલા કર્મ કેવા છે ઈ. કાંઈ વાત ગોદમાં કાઢી આવે ને માં કાઢીએ માતાજી છે ને. પણ માતાજી છે પણ એ આપણે બીવડાવે કેવાય આખું એ કાઢીને. આપણી માં છે ભાઈ. ખાલી એમ સંસારી એમ નહીં, છે કાં?
ડેલી નો પગથિયું ચડે ને ત્યાં એમ ધ્રુજારી ઉપડી જાય આપણને. તો હવે ધ્રુજારી મશીન નથી લેવું ને, મને જોઈ લેવાનું ધ્રુજારી. જો તમારે મોઢે કબૂલ્યું ને એટલે હવે કેમ આપણે પાછું નામ ન લેતા કે મારે મશીન લેવું એમ. બરાબર? સાહેબ આપણે આ નથી કરવાનું એટલે ન જ કરવાનું હોય, એ પછી ભૂલી જ જવાનું. એવા હોજા છો તમે દીકરા કે ને શારદામાં. શારદામાં જો મારું માને ને તો તમારું માનો હોય, રેવા દો એટલે હો પાછા વળી જાઓ. મેં કીધું બોલે તો બોલ, મારે શું માનવાનું આવે તમે કયો? બાનું શું બિચારાનું હાલે? હવે હું ખાવ પીને મજા કરું. બસ. તમારે રહો. અહીંયા તું ખીજાય છે એટલે જીનકાભાઈ ને હોય છે. દુકાને આવે. જીનકાભાઈ ની ઘરના ખીજા હતી અહીંયા આવતા રહે. બિચારા જાય ક્યાં? અને વાહ હરકો ત્યાં કરી બે હા ખોટું બોલે, હા ખોટું ઉપરથી ખીજાય. ચાખી ઈ હોજો તો એની પાસે, મારી પાસે પૂછી લો ને. કોઈ કીધું નથી હજી. હા. ત્યારે તે જોયું જાય ને તેથી જોઈ લેશે. નહીં, મારી વાત, મારો અવાજ છે ને જરા ઊંચો છે અને મેં કીધી હોય ને તો સાચી વાત કીધી હોય. મારાથી ઊંચો અવાજે બોલાય છે ને તો કોકને એમ લાગે કે હાથે કે બોલે, પણ મારી વાત સાચી હોય. મેં કોઈ દી કારણ વગરનું કઈ કીધું જ નથી. આપણાથી ખોટું સહન ન થાય, બધું સહન થાય. તમે હોય બા અમે હોય, સાચું બતાવીને કહેવાનું, ખોટું સહન નહીં કરવાનું. બસ ઈ મારી એક છે ને આપણે તો કોઈ દી એમ કહો ને કે એક મોટી ઓલી તકલીફ છે કે મારાથી ખોટું સહન ન થાય, ખોટું બોલાય નહીં. ન્યા તો વરસાદ આવ્યો, બાકી તત્કાલ પીરા છે. શ્રાવણ મહિનો હોય શ્રાવણ મહિનામાં કાંઈ પાણી એટલું બધું પછી હોય હા ઈ જે હોય 5 દિવસ વરસાદ આવ્યો પછી 25 દિવસ પોળા દિવસ કાઢ્યા. તમારે એમને આપણે માંડવી વાવી નહીં. તો હુકામ ઉપાધિ કરો. તો તમારો ભાગ નથી માંડવીમાં. ભાગ છે પણ ખોટો ખોટો ઉપાધિ તો બા કરવી ઉપાધિ પડે ને. કરે, બા માંદા પડી જાય તો આપણે હેરાન થાય ને. ઈ માંડા નહીં પડે પણ આપણે ભાગ છે ઉપર થાહે નહીં તો પછી દિવાળી પછી ઉઘરાણી આવી છે કેમ? મોડી. આપણે વધારે ખેડૂત કરતા તો આપણે ટેન્શન વધારે છે. તો રાણી હલવાણી છે ન્યા, હા. એને મોલ થાહે, માંડવી વેચાહે તો તમારા રૂપિયા છૂટા થાહે. નહીતર પછી કે આવતી મૈસર ને દેહું મૈજે ને પછી ધક્કા ખાજો ગાડીઓ લઈને. વાયરમાં આવશે તો અવેરામાં આવશે. કુવામાં પાણી હોય તો અવેરો ભરે ને. હું એ તમારો ભાઈ જ નથી. કુવો જ કોળા કાઢશે. કુવામાં ક્યાં કા? બારે જ જમીન નારાયણ છે, છે. બારે જ કુવો છે. તો પાણી કોઈ દી આવ્યું જ નથી તે અવેરામાં આવે. આપણે જે અહીંયા બોર છે ને એમાં તો પાણી છે. પાણી છે, શિયાળા લગી છે. એ ભરી લેજો ને, ભેગા કરજો, ખાલી ખાલી. તમે હાલતા એમ કેમ કે મારા ઓલા ઘરે પાણી એનો વાળો છે તો એમાં જ જાય. હું અહીંયા તમને મોટર ચાલુ કરી દઈ 1-2 કલાક. પાણી ભરી લેજો. હા ને કપડા જેમ જોવા હોય એમ ધોઈ નાખજો તમે તારે. ઓલે ઘેર ન જતા પાણી ભરવા. તો ગઈ સૌ ત્યાં મારા બાપ પાણી ભરે. 2 દિવસ દહેરા પછી ભાગશે પાછા. 2 દિવસ તમારી દહેરા પછી જજો બા છે ને તમને નહીં દેખાય. દશેરા લગી છે એમ કે હું 2 દી માં ઘેર આટો મારી આવું, જરાક દિવાળી આવે ને ઝાપટ ઝુપટ કરી આવું કે 2-3 દી થયા ગઈ નથી એવું બાનું કરીને જાય. કેવા ધીરે ધીરે વાતો કરે જતો કરી. પછી હાલો કે ઘરા બે ખાલી કરીને દેતી આવું, ભરી રાખે, ઢાંકી દી. તોય જવું હોય પાડોશી એટલું કામ કરી દે તોય ન્યા જવું હોય. એ મકાનમાં કઈક છે તો ખરી, માયા નથી ને, ધ્યાન રાખજો. રૂમમાં એક માતા માતા સંડાસ માતા બાકરા જબલા હે. ડેલીની ચાવી બાજુવાળાને દે, રૂમમાં કઈ તાળું નથી મારતા, સંડાસમાં તાળું હું કામ મારે નિયમને ખબર નથી. હજમ ભરાઈ જાય. ઈ કે કોક જાય તો હજમ ભરાય, કોણ જાય ન્યા? આપણે આ ખર્ચો થયો ને હજમનો, એમાં હું ભરાઈ છે, ગયો. હમણાં એક દી ગયો ને તો મેં જોયું બા અહીંયા હતા. ત્યાં અંદર મેં કીધું, આ રૂમ બે ખુલ્લા હે તાળું કેવું? તાળું કેવું? ખેંચે તો તૂટી જાય. અલા ઠેલા મારવાનું, ઠેલા મારવાનું. એ લેવા આવ્યા હતા કે મારે જીણકું તાળું લેવા જાય. મેં શું કરવું કે મારે જોઈએ, આપને થોડી ખબર હોય કે ત્યાં મારવું. પછી મેં આયા હોય અંજુને વાત કરી, મારા રૂમ પર તાળા મારે. જ્યાં મિલકત હોય ત્યાં તાળું મરાય ને, મિલકત ત્યાં છે. બાપ દાદાની મિલકત કોઈ
કોઈ આવી જાય છે તો ધોવા તો મારે ને. પછી નાવું. ધોવું તો મારે ને. હાલ સવારમાં છે ને શરૂઆત જોરદાર થઈ જાય. મને તો તેમાં પેટમાં દુખે છે. જો અમારા બહારના એવા ખેલ હોય ને સાહેબ તો એનાથી 2 ડગલા વધે. કેમ કે દીકરો તો એનો ને એટલે એમાં કઈ ઘટે નહીં. બાર સાહેબ બોલે ને પૂરું. આવતા પૂછ્યું બા ઓલું તાળું કેમ આવ્યું મને કે સંદાસમાં માર્યું મને એમ કે ભૂલથી મરાઈ ગયું છે ત્યાં તમે બધા કેજો કમેન્ટમાં ઘરમાં તાળા મારવા જોઈએ કે સંદાસમાં. આપણે શુદ્ધ ગુજરાતીમાં જ બોલીએ. આપણે વોશરૂમ કે ટોયલેટ કે નથી બોલવું, બરાબર ને? આપણી દેશી ભાષા. એ બધા મને કેજો કમેન્ટમાં. સારું હાલો. કોઈને વાત કરીએ તો દાંત જ આવે. હાલો ફ્રેન્ડ, તમારે ધારાબેન સ્કૂલેથી આવી ગયા છે. મારે એક બાજુ રસોઈ થઈ છે અને સાહેબ આવેલા છે દુકાને. કેમ કે બપોર લગી દુકાન બંધ હતી, અત્યારે ઘરાક આવ્યા છે. સાહેબ દુકાને જાય અને ધારાબેન ની નોટંકી જો. કાલ રાતના છે ને 10:30 પોણા 11 વાગે દવાખાને લઈ જવી પડી હતી ને અત્યારે જોવે ને એનર્જી. સાહેબ કોઈ કહે કે કાલ બેન ને મજા નહોતી એમ, છાતીમાં દુખતું હતું, ગળું ખોજી ગયું હતું અને કચરા કરતી હતી. જો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો કપડા બદલાવો, હાલો કપડા બદલાવો. કાલ ધારાને સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા 10:30 પોણા 11 વાગે. કેમ કે ગળું બહુ જ દુખતું હતું, તાવ એવો ભર્યો હતો. ઘરમાં પડી હતી દવાઈ એમ પીવડાવી પણ એનાથી ફેર ન પડ્યો ને એટલે પછી રાતના જ લઈ ગયા હતા. પછી મોડી રાતે વધારે કઈ તકલીફ થાય, હેરાન થવું એના કરતા મેં કીધું અત્યારે ટાઈમસર દવા લઈ આવો એટલે સવાર થાય ને તો ધારાબેન ને રેડી થઈ જાય. 5 દિવસનો કોર્સ કરવાનો છે પણ આને હક હોય જો જરા ખાધી થઈ નથી અને પાછું એનું ચાલુ થયું નથી. ઈ કરતી હાલ હાલ તું કપડા બદલે મારે રસોઈ કરવી. સાહેબ હવે પાછા કઈ આવો તમે? 12:15 તો થઈ ગયા, 1 વાગે. સારું હાલો તો મળ્યા. હાલો ફ્રેન્ડ, તો ફાઇનલી બપોરની રસોઈ થઈ ગઈ છે તૈયાર. ને બપોરની રસોઈમાં છે મસ્ત એવું ગવાર બટેટાનું શાક, ગાજર મરચા અને કોબીનો સંભારો, રોટલી, પાપડ અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ. તો કઈ કહું છે અમારા બપોરાનું મેનુ. તો આવી જાવ તમે બધા બપોરા કરવા. અમે તો સાહેબની રાહ જોઈએ છે, સાહેબ આવે એટલે બેસી જાય બધા બપોરા કરવા. તો હાલો. હાલો ફ્રેન્ડ, તો મારે બધાય નિવેદ રંધાઈ ગયા છે અને 4 વાગ્યાની હું નિવેદ રાંધતી હતી ત્યારે બધું રંધાણું છે. તો 9 નિવેદ હોય અમારે, તો 9 નિવેદ રંધાઈ ગયા છે. બસ હવે હાલો બધી તૈયારી કરીએ માતાજીના દીવાબત્તીની બધી. અને અમારા ધારાબેને જો મસ્ત એવા તૈયાર થઈને બેસી ગયા છે અને ટાઈમ થઈ ગયો 6:30 વાગ્યાનો. હાલો સાહેબ હવે ફટાફટ તમે ખોખરીયું ખાઈ લ્યો એટલે પછી નિવેદ જારી લઈએ ને તૈયારી કરીએ. કા બેન? હાલો તો મળીએ. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 11 વાગ્યાનો. બધા સુઈ ગયા છે, હું એક જાગું છું. કેમ કે આજ તો સવારનો મારો દી કેવો ગયો કે ખબર નહીં. આજે નિવેદ હતા એટલે નિવેદ રાંધ્યા ને જવારા પછી તો ટાઈમ જ ન થયો વિડીયો બનાવવાનો કે કઈ વાત શેર કરવાનો, કઈ નહીં. કેમ કે લેફરેટ લેવાઈ જાય આજે તો
એમાં ધારાની થોડીક તબિયત ખરાબ હતી, ફરી પાછો તાવ ને આવી ગયો હતો એટલે દવાખાને લઈ જવી પડી હતી. એટલે ઉતાવળમાં બધું કામ કર્યું ને એમાં ક્યારે 11 વાગી ગયા ને ખબર ન પડી ને સવારનો વરસાદ ચાલુ છે એટલે બધાના કિલોમીટર પૂરા હતા તો સાહેબ ને બાન ધારણ બધા હોઈ ગયા છે. પછી હવે હું કૂવાની તૈયારી કરતી હતી તો મને યાદ આવ્યું કે મેં વિડીયોનો એન્ડ તો કર્યો જ નથી ને બપોરનું માથું ધોયું જો હજી આમનો મત છે, પૂછ કાઢવાનો વારો ન થયો. તો ક્યારેક ક્યારેક એવો દિવસ પણ ઉગે. તો આવું બધું હતું ને એવો હતો અમારો આજનો વિડીયો. તમને કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. અમારા ધારાબેનના પગમાં ઝાંઝરી છે ને તો પગનો હક જ ન હોય, ખડખડ 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 ચાલુ જ રહે. હારું, હાલો, જય ભોલેનાથ.